નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે ચીખલી અને ખેરગામ તાલુકાની. ખેરગામ તાલુકાનું અટગામ એટલે ખેરગામ તાલુકાનું સૌથી મોટું ગામ, જ્યાં સ્મશાન ભૂમિનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં ખાતમુહૂર્તના સમયે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ હાજર રહ્યા હતા અને બીજા અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. પણ ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા સ્મશાન ભૂમિ બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને બીજું અન્ય જે દાતાઓ દ્વારા દાન આવ્યું હતું એ પણ ખૂબ મોટી રકમમાં આવ્યું હતું. પણ સ્મશાન ભૂમિ માટે ધારાસભ્ય અરવિંદ પટેલ સાથે અમારા રિપોર્ટર ચંપક પટેલ દ્વારા વાત કરવામાં આવી. શું કહે છે એ પણ એકવાર સાંભળો. પ્રથમ તો આજે ડીજે દેશી ન્યૂઝ ચેનલ આજે સ્મશાન ભૂમિ નિર્માણ થવાનું છે અને તમે પણ અહીંયા જે હાજરી આપીને અમારું વિઝ્યુઅલ લેવ રહ્યા છે, એટલે તમને બધાને અભિનંદન પહેલાં તો. અને આ ગામ અટગામ એક આ 42 ગામમાં મોટામાં મોટું ગામ અને અટગામ માટે મને અનહદ પ્રેમ પણ છે. મારા MLA ફંડમાંથી શરૂઆતમાં મેં 5 લાખ રૂપિયા આપ્યા છે. એ જ રીતે MP ફંડમાંથી આપણા ડૉક્ટર કેસી પટેલ સાહેબે પણ 5 લાખ આપેલા છે. આપણા જિલ્લા પંચાયતના સભ્ય પણ આ જ વિસ્તારના છે, કલ્પનાબેને પણ એમાં 5 લાખ રૂપિયા આપ્યા છે TSPમાંથી. અને બીજા જિલ્લા પંચાયતના જે આપણા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત આપણા મનહરભાઈ અને આ બધી યોજનામાંથી TSP યોજનામાંથી પણ 12 લાખ રૂપિયા આપ્યા છે. ટોટલ 27 લાખ રૂપિયા જેટલા અહીં અત્યારે જુદી જુદી યોજનામાંથી થયેલા છે. અને એમાં પણ આજે તમે બધા જ જોઈ રહ્યા છો કે મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તાલુકા પંચાયતના પ્રમુખના મિસ્ટર પણ હતા. એમાં અત્યારે અગત્યના કારણસર ગયા. ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને ગામના બધા જ વરિષ્ઠ આગેવાનો એ બધા જ અહીંયા હાજરી આપીને આજે આ જે પવિત્ર કાર્ય એમ કહેવાય કે જ્યારે આપણે જવાનું હતું અંતિમ ધામમાં જવાનું, ત્યારે આજે આટલા લોકોની હાજરી હોય અને મને પણ એનાથી એક પ્રેરણા પણ મળી છે. એના માટે જે કંઈ કરવાનું છે એમાં આ આખું જે કેમ્પસ છે એને ડેવલપ કરવા માટે ઘણો બધો ખર્ચાની આવશ્યક છે. અમે આ વર્ષના ફંડમાંથી આપ્યા છે. આવતા વર્ષના ફંડમાંથી પણ અમે જુદી જુદી યોજનામાંથી અમે એને ડેવલપમેન્ટ કરવા માટે અમે પણ એમાં ખાતરી પણ આપી છે. અને આવા કાર્ય જે લોકહિત માટે થતા હોય અને લોકોનો જેટલો ઉત્સાહ હોય એટલો જ અમને પણ સરકારમાંથી ફંડ આપવાનો ઉત્સાહ રહે છે. એટલે આવનારા દિવસોમાં આ વિસ્તારની એક આદર્શ સ્મશાન ભૂમિ બને, આજુબાજુના વિસ્તારના લોકો પણ એનો લાભ લે, એ જ અમારો સંકલ્પ છે. અને આજે જે લોકો અહીંયા આ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં અભિવૃદ્ધિ કરી અને અમારું પણ સ્વાગત કર્યું ગામ લોકો દ્વારા, અમે હૃદયથી એમનો આભાર પણ માનીએ છીએ. અને આવનારા દિવસોમાં આ જ રીતે અમે આ વિસ્તારમાં દરેક ગામમાં કાર્ય કરીશું. ચીખલીના APMC માર્કેટ માટે ચીખલી કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને લખવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ચીખલીમાંથી ખેરગામ તાલુકો છૂટો થયો અને 10 વર્ષ વીતવા છતાં પણ APMC માર્કેટ કમ્બાઇનમાં જ ચાલે છે. જેને લઈ એમની રજૂઆત હતી કે APMC માર્કેટ ખેરગામની અલગ થાય અને પોતાનું નેતૃત્વ સંભાળે. એના માટે ચીખલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને કોંગ્રેસ સમિતિના શૈલેષ પટેલ શું કહે છે એ પણ એકવાર સાંભળો. ખેરગામ APMC છૂટી પાડવા માટેનું આવેદનપત્ર ખેરગામ મામલતદારશ્રીને અમે આપ્યું. લગભગ 2017માં ખેરગામ તાલુકા APMC છૂટી થવાનો ઓર્ડર થઈ ગયો હતો અને કોઈ કારણોસર કે ક્યાંક સત્તાધારી પાર્ટીના શાસકો દ્વારા એને અટકાવી દેવામાં આવ્યો હતો અને ખેરગામના ખેડૂતો અને વેપારીઓનો હક છીનવી લેવામાં આવ્યો. સૌથી વધારે નફો કરતી APMC જો કોઈ હોય તો તે ખેરગામ APMC છે અને એનો લાભ લેવા માટે ચીખલીમાં જે અડ્ડો જમાવીને બેઠા છે એ સત્તાધારીઓએ ખેરગામ APMC ને છૂટી પાડતા અટકાવી છે અને એના ખેડૂતો અને વેપારીઓનો હક છીનવ્યો છે. આજે અમે ખેરગામ APMC ને છૂટી પાડવા માટેનું આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રની સાથે અમે જિલ્લા રજિસ્ટ્રારને પણ રજૂઆત કરીશું, ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરીશું, કોર્ટ રાહે પણ લડાઈ લડશું અને જો ટાઈમ છતાં ન્યાય નહીં મળશે તો અમે આંદોલનના માર્ગે પણ જતા અટકીશું નહીં, પરંતુ અહીંના ખેડૂતોને કોઈ પણ ભોગે ન્યાય અપાવીને રહીશું.
ક્યાંક ને ક્યાંક આ એપીએમસીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચાર ખુલ્લો નહીં પડે એના માટે આ એપીએમસી છૂટી પાડવામાં નથી આવી રહી. જો એપીએમસી છૂટી પડશે તો ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર અહીં સામે આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે. એપીએમસી માર્કેટની વાત આવી છે ત્યારે એપીએમસી માર્કેટના હાલના ડિરેક્ટર જે છે એમણે પણ કહ્યું કે મારે પણ આ વિશે બે શબ્દ કહેવા છે અને એમણે પણ કહ્યું છે કે એપીએમસી માર્કેટ જો સરકારના ધારાધોરણ મુજબ છૂટી થાય તો એમને પણ કોઈ વાંધો નથી, કારણ કે એપીએમસી માર્કેટમાં સારી એવી એક આવક થાય છે અને પોતાનું નેતૃત્વ સંભાળે એ મોટી વાત છે. નીતિ નિયમો સાર મહેકમ જળવાઈ રહે અને છૂટી પડે અને આપણો ખેરગામ તાલુકો 22 ગામનો બનેલો હોય અને મહેકમ જળવાઈ રહે એ માટે છૂટી પડે તો અમને કોઈ પણ જાતનો વાંધો નથી. અને આટલા વર્ષથી તમે 20 વર્ષથી તમે આ સંચાલન કરી રહ્યા છો, હા તો શું આવક આપે છે આ માર્કેટ? હા, માર્કેટ એપીએમસી દ્વારા જે પ્રમાણે જે નીતિ પ્રમાણે વેપારી મંડળની જે જોગવાઈ હોય એ પ્રમાણે બધું મળે જ છે. ખેડૂતને કેટલો ફાયદો થશે છૂટી પડશે તો? તો જે ફાયદો થવાનો એ પ્રમાણે થાય જ છે. ખેરગામ માટે તો ખેડૂતો માટે કોઈ એવું કાંઈ થાય જ નથી કે ફાયદો થાય જ છે. પરંતુ